નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સ મુદ્દે સતત ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરી રહ્યા છે। આમાં જે આ બદીઓ ચાલી રહી છે તેને નિસ્ત નાબૂદ કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। એમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે। આ દરમિયાન તેમણે એક અપીલ પણ કરી છે કે ગૃહમંત્રી એવો સંકલ્પ લે કે આજે દારૂ, ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવી પ્રવૃત્તિઓ છે તે બંધ થાય સદંતર ને યુવાનોને નશાના રવાડેથી બચાવી શકાય। આ સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું અપીલ કરી છે, શું શુભેચ્છા ગૃહમંત્રીને પાઠવી છે તે સાંભળો। આજે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો જન્મદિવસ છે। એમને મારી હૃદયપૂર્વકની નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ, હેપી બર્થડે। અને હું ઈચ્છું છું કે હર્ષભાઈ દ્વારા નવા વર્ષના દિવસે એવો સંકલ્પ જાહેર કરવામાં આવે કે આપણું ગુજરાત એ ચરસ, ગાંજા, લીકર અને ડ્રગ્સના દૂષણમાંથી મુક્ત બને। અને ઈચ્છું છું કે હર્ષભાઈ નવા વર્ષનો સંકલ્પ એ જાહેર કરે કે હાલ પૂરતું આખું ગુજરાત નહીં, આખું ગુજરાત થાય તો બહુ બેસ્ટ છે, પણ પ્રયોગ તરીકે એમનું વિધાનસભા ક્ષેત્ર મજુરા અને આખું સુરત શહેર અને જિલ્લો, પ્રયોગ તરીકે સુરત શહેર અને જિલ્લો એ સંપૂર્ણપણે નશામુક્ત બને આવતા 365 દિવસમાં, એવો એ સંકલ્પ કરે એવી એમની પાસેથી નવા વર્ષ નિમિત્તે મારી અપેક્ષા છે। ફરી એકવાર એમને હેપી બર્થડે। અને ઈચ્છું છું કે આજ સાંજ સુધીમાં પોતાનો આ સંકલ્પ કે સુરત શહેર અને સુરત જિલ્લાને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત કરી બતાવીશ, સંપૂર્ણપણે ચરસ, ગાંજો અને લીકર મુક્ત કરી બતાવીશ એવો સંકલ્પ હર્ષભાઈ સાંજ સુધીમાં જાહેર કરે એવી આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। ફરી એમને હેપી બર્થડે। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જે થોડાક સમય પહેલાં એક જે જન આક્રોશ યાત્રા કોંગ્રેસની ચાલી રહી હતી ભાવના થરાદ જિલ્લામાં, એ દરમિયાન તેમને જે ડ્રગ્સ અને દારૂનો મુદ્દો મળ્યો હતો અને ત્યારબાદ તેઓ હાઇલાઇટમાં આવ્યા। ખૂબ તેમણે દારૂ અને ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેર્યા, પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા અને ત્યારબાદ આ મામલો ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો। અને હવે આ ઘટનાના સંદર્ભમાં હવે જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રીને શુભેચ્છા પાઠવવા સાથે એ અપીલ પણ કરી છે કે આ દૂષણ છે તે અટકાવવામાં આવે। ત્યારે આગામી સમયમાં જોઈએ, ગુજરાત પોલીસ તો દિવસ રાત મહેનત કરી રહી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીનો દાવો છે કે આ ડ્રગ્સ માટેની લડાઈ છે તે અમે લડી રહ્યા છે, પરંતુ વિપક્ષના જે આરોપો સામે આવી રહ્યા છે તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।